આ આવજો. જય શ્રી કૃષ્ણ. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. હા ભાઈ કરણભાઈ આ બોલવાનું છે કઈ? મહારાજા ભાઈ સોકી ફેરો કરવા ગયો. સીતારામ ભાઈ ને? સીતારામ ભાઈ સીતારામ. હા તે આપણે અહીંયા કોણ? અહીંયા હું રાજાનો પ્રધાન છું. તે રાજા આવી ગયું? તમને હું પ્લેટફોર્મ દેખાય? તો તમે પ્રધાનજી છો? જી. તો પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજે રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો, બે છે ઈ જૂના છે. બદલી થઈ? હા બદલી થઈ. તો બાપુ પગાર હારો આપતા હશે. બાપુને હું પૂછવાનું હોય? બાપુ મને રાજી કરી દે, હું બાપુને રાજી કરી દઉં. એમ? હા, રથમાં લાવે ને રથમાં લઈ જાય. તો પ્રધાનજી પૂછતા હો ને કયું નગર છે ને કોણ રાજે રાજ કરે? આ તો પૂછતો હું, તમે આઈને ભાવ ભાર્યો. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. જી મહારાજા, આ કયું નગર કહેવાય? હરે પ્રધાનજી આ વિંગલગઢ નગરી છે. રાજા બડિયાર અહીંયા રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને પટિયાર બાપુ રાજ કરે. પ્રધાનજી જી. જો પિંગલગઢ નગરી હોય અને રાજા પટિયા રાજ કરતા હોય તો જઈને તમારા મહારાજને કહી દો. કહી દઉં. એમ કે દાદા અંદર આવો રજા માંગે. કોણ? દાદા. તાર ઘરનો. કેમ? અમારા રજવાડામાં દાદા ઘડીક ન બોલાય એટલે દાદા. પ્રધાનજી જી. હું તમારોય દાદા, તમારા બાપુજીને દાદા અને એના બાપુજીને હું દાદા. તમારી 6 પેઢીનો દાદા. અમારો દાદા, અમારા બાપનો દાદા ને એનોય દાદા. એનોય દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી જી. તમે જે દાદા સમજો ને ઈ નહીં, તો ગોળ દાદા છે. કે ભૂદેવ છો? ભૂદેવ. અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. હવે હાસા ને? હવે હાચા. પૂછતા હો. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. જી મહારાજા, કોઈ ભૂદેવ આવ્યો છે અને તમને મળવાની રજા માંગે. હરે પ્રધાનજી જોઈ ગુરુદેવ રાજીના હોય રાજી ગુજરાતી રાજમાં આવવાની રજા આપો. અને જો રખડતા ભડકતા હોય તો સબડી સિંગાબી ડેલીથી રવાના કરો. જેવો હુકમ. પ્રધાનજી ક્યાં જાઓ? તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી જી. આ આટલા બધા બેઠા એમાંથી પૂછો જઈને આપણા બેમાં ખવરિયું કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય. તો પછી રાજના હોય ને તો જ અહીં આવ્યા હોય. રાજગોર છો? રાજગોર. પાક્કો? પાકો. મહારાજાને ઘણી ખમા. મહારાજા એ પણ રાજગોર જ છે અને તાજે તાજા. હરે તો એને રાજમાં આવવાની રજા આપો જાઓ. જેવો હુકમ બાપુ. હે મહારાજા, આ 11 વહી ગઈ. આ પગારનું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. છોકરા કેરીઓ લીધી હતી ને એટલે. જી મહારાજા, આ ભૂદેવ છે? ભૂદેવ આ અમારા મહારાજા છે કીધું. પ્રણામ સાહેબના સરોવરની અંદર મહારાજ. હરે પ્રણામ ગુરુદેવ. પિંગલ ગના રજા બડિયાના તમારા શરમા નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ આમ તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ કોકનગઢ થી આવું છું. કોકનગઢના રાજા અજમલ એમની દીકરી સગડોનો શ્રીફળ લઈ અહીં સુધી આવ્યો છું મહારાજ. અરે ખવાસ ગુરુદેવ. કોકણ ગના રાજા અજમલ એમની સથાઈ આજ મને 20 વર્ષના વેર હલે એલું જ નહીં ગુરુદેવ. 22 વર્ષના મુલા છે. મારે જરસ દે વા તરસ દે રવાના થઈ જાવ. નગર ધરતી મસકી સુધા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી ગુડ મોર્નિંગ. અરે હા ગુરુદેવ આમ નહીં મને મોઢ રેના ધક્કા મારીને રાજની બાણે કરો જાઓ. જેવો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. આ ગરદાદા શું છે? તમને ખબર નથી શેની? કે અમારા મહારાજા પિંગલગઢના હા હા અને તમારા મહારાજા પોખરણગઢના બરોબર છે. એમને 20 વર્ષથી વેર આલે. હા 22 વર્ષ આ બોલા છે. હા હા હવે ટોટલ માર વર્ષ કેટલા છે? 42. 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર હતી? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા.
જો જો હજી હલે જો. પણ પ્રધાનજી અમને એવી ખબર નહોતી કે તમારા મહારાજાની પોકરણગઢમાં આવીને બાવરિયા વાવી ગયા એવી. તે અમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો. પ્રધાનજી એ તો બધું ઠીક, તમારામાં એક રઘુ શંકા પડે. બોલો આ તમારા મને બાપુમાં કેમ આટલો બધો ફેર છે? હું કીધું તમારામાં અને બાપુમાં કેમ આટલો બધો ફેર? મારામાં ને બાપુમાં કેમ આટલો બધો ફેર છે? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા. અરે એમ નથી કેતો. તો બાપુ હમુ જોવો, જો એને કેવા જર્મનીયા જામા પહેર્યા, ધાબરી નાખી, માથે મુગટ બાંધ્યો, એમ તમારે કઈક હોવું જોઈએ ને. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. તો મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. એમ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. અમેરિકા શું લેવા જાય? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. અરે ત્યાં ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને આહા. એની અરે પરિચય. પરિચય પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે આટલે જ. પાઘડી ને જોઈ નહીં માગતા નહીં. નો માગું. દેખો અમારા મહારાજા લેવા એમ. બહારના દેશની છે. ઓહો. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આમાંય કંપની હોય? અરે બહારના દેશની છે. એમ. હા. ભારતમાં જડે? ભારતમાં ન મળે. તો ઇન્ડિયામાં? આ ઇન્ડિયામાં મળી જાય. તો હવે જોવી જ જોઈએ. માગતા નહીં. નો માગું. મહારાજા લાવ્યા. બતાવો. હમણાં લાવ્યા. એમ. મારી હાટુ લાવ્યા. વાહ. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. જોઈ લો. પ્રધાનજી છે પાઘડી એટલે પાઘડી. અરે પાઘડીનો આકાર જુઓ ખાલી આકાર. આકારે હારો. ઈ તો બધું ઠીક. આ બે શું છે? ઈ બે ભૂંગળા સેના માથા ઉપર બાંધી હોય. આહા. 108 ડિગ્રી તાપ પડ્યો હોય બરોબર છે. તો ધવાડા ભૂંગળામાં જ નીકળે. એમ. એ તો સિસ્ટમ વાળી છે. અને આ ભૂંગરું? આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, હા. વાતાવરણ ખરાબ હોય આહા. અને ઉપરથી આગાહી હોય હા. કે વરસાદ 2-3 દી બહાટો બોલાય છે. હા. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. તો સિસ્ટમ વાળી હું. ઘણી સિસ્ટમ. એમ. ટીવી માં કેમ રિમોટ આવે હા. એમ આમાં રિમોટ આવે. પ્રધાનજી આમાં રિમોટ નો હોય હો. આમાં રિમોટ આવે. નો હોય. આવે. એમ. આ જો આ છે ને હા. આ ઉભા રહ્યો 1 મિનિટ. આ એનું બટન છે. બટને હારું લ્યો. તો આમ કરો ને હા. એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય હો. એમ. સેટારી જો. ભેગી થઈ હો. ભેગી થઈ. થઈ. રિમોટ બહાર નીકળ્યો. નીકળો. પણ એમ નહીં. અવાજ છે નો આવ્યો. બેરિંગ નો. હવે આમાં બેરિંગ હોય. એટલે આમાં 3 4 5 બેરિંગ હોય. એમ. આમ કરો એટલે ભેગી થાય. હા. આમ કરો એટલે નોખી નોખી ફેલાય જો. પ્રધાનજી કેમ આસકા મારો? આસકા નથી મારતો. તો રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. ગાયઠું વરી જાય ત્યાં સુધી ધ્યાન નથી દેતા. જો રિમોટ વઈ ગયો. વહી ગયો. તમારે મગાવવી. નહીં હો. મગાવવાની ફૂલ લંબાઈ. લંબાઈ હારી. 8 નો પન્નો હોય. તમે બાંધી લ્યો. આપણે નથી મગાવી. નથી મગાવવી. નહીં. મહારાજા ખીજાય.
હે પ્રધાનજી, જી ગોરદાદા. હે પ્રધાનજી, હા તો હવે બાપુ યાર છેલ્લી મુલાકાત લઈ લઈ તો તો છેલ્લી વાર પૂછતો હોઉં. છેલ્લી વાર પૂછતા આવજો, પ્રેમથી પૂછજો, આજ તો મનાવા જ જો. હો. તો છેલ્લી વાર પૂછતો હોઉં. હા, પૂછતા હો જાઓ. જી મહારાજા. ભૂદેવ કાળો કકડાટ કરે, છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. જો તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. અરે પ્રધાનજી, જી જો ગોરદેવ એમ ન માનતા હોય તો ગોરદેવને રાજમાં આવવાની રજા આપો જાઓ. ગુડા કીધું. આ કીધું. ભઈ આવો. મહારાજા બાતતા નહીં. ભલે થોડુંક મોડું થઈ પણ તું તો ધક્કો મારી માં. મેં મારી રીતે કીધું બાપુ શાંતિ રાખો, બાતતા નહીં. આમ જો માના હમ મેં કીધું શાંતિ. લા ભાઈ તું મોઢામાંથી ફેંક નહીં વૈયા જા હે. અરે મહારાજ, જો આનારો સ્વીકાર નહીં કરો મહારાજ, તો આજે કોકણગઢના રાજા અજમલ એવું માનશે કે આજે રાજા અજમલ થી રાજા પટિયા ડરી ગયા મહારાજ. અરે ખમોશ ગોરદેવ, આજ ઉપર આમ છે નીચે ધરતી છે ભટિયાર મારું નામ છે ગોરદેવ. ભટિયારો કાયરો નથી, હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાત તો તમે વિકલગઢની અંદર કરતા જ ને ગોરદેવ. અરે મહારાજ, જો આનારો સ્વીકાર નહીં કરો મહારાજ, તો પુણ્ય પંડિતના પ્રાણ જશે અને ઇબ્રાહિમત્યાનું પાપ આજે તમારા નગરીને શિરે અને તમારી ઉપર રહેશે મહારાજ. અરે ખમોશ ગોરદેવ, આજ તમે બ્રહ્મનું સદાર છો એટલે આજે ભટિયાર હજાર થઈને ઉભો છે. તો કદાચ જો એક દુરા ગુનો આવી ગયું હોય, આજ ના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કંગરે લટકાડી દીધા હોય ગોરદેવ. માટે ગોરદેવ ફરી જોર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી રાજ્ય જીલવાનું કહું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી. જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળી નાકમાં આંગળી ભરાવી દે. તમને ના પાડી થઈ કે ઈ રજવાડાની વાત કરો માં. તમારા મહારાજાનું નામ લેતા હજી મહારાજા કેટલા ગરમ થઈ ગયા. પણ શું થયું? હે શું થયું? હું કીધું પણ આવી મને થોડી ખબર હોય કેની કે બાપુ આટલા બધા ગરમ થઈ ગયા એમ. ટાટા પાડવા જો હે. પણ બાપુ કેમ આટલા બધા ગરમ છે? તે ગરમ ન થાય ઈ એક રજપૂત છે. ગરમ ન થાય તો નરમ થાય. એના કરતા વધારે તમે છો. તો મને એની વરાળ ન લાગે. ઈ હસ હે ટાટા પડતા હો જાઓ. મહારાજા હવે વાહવાય નહીં આવતા. નો આવો. બરાબર છે. હવે નો તમે અહીંયા રહેજો. મહારાજાને ટાઢા પાડીને આવું છું. પાડતા હો. બરાબર છે. પાક્કું. હા હું સાહેબ લાલ ટીચર આય મહારાજાને કઈ કીધું નથી ને. શાંતિ જાઓ, શાંતિ જાઓ. મહારાજા આયલા કરે. મહારાજા એટલો બધો ક્રોધ ઉનાળાનો હારો નહીં. મારી સામું ન જો તો કાઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું. હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી. પ્રધાનજી, એ તો હમડિયાળાનો કૂતરો આવ્યો.
મટિયાળાનો રાફડો આવ્યો આજ. આ મેંદડા કૂતરો છે. એમ કાંઈ વાંધો નહીં. આ તમારી હાડુથી કૂતરો બનવું પડ્યું અને ગલોડિયું બનવું એમ પડ્યું. હા. હું કીધું બાપુએ? બાપુએ એમ કીધું કે કોરને બોલાવો. કાંઈ વાંધો નહીં, બોલાવો. હાલો જે દાતાઓના નામ આવે છે તેમાં 501 રૂપિયો પ્રકાશભાઈ દેસાઈ, 501 રૂપિયા વિઠ્ઠલભાઈ વેકરિયા, 501 રૂપિયો અજયભાઈ ખોટ, 501 રૂપિયો માણવાતા મંદિર, 500 રૂપિયા પંકજભાઈ ગજેરા, 500 રૂપિયા નીતિનભાઈ વેકરિયા, 500 રૂપિયા જયેશભાઈ પીપળિયા, 500 રૂપિયા યોગેશભાઈ વેકરિયા, 500 રૂપિયા નિલેશભાઈ રખલિયા, 500 રૂપિયા પરસોત્તમભાઈ વેકરિયા, 1101 રૂપિયો પારસભાઈ સેંદલિયા, 500 રૂપિયા બિપિનભાઈ અરજીભાઈ, 500 રૂપિયા વિજયભાઈ વિખાભાઈ, 500 રૂપિયા હિમાલયભાઈ હરેશભાઈ, 500 રૂપિયા નારાયણભાઈ ડાયાભાઈ, 501 રૂપિયો વિનુભાઈ પરભાઈ, 500 રૂપિયા કૈલાસભાઈ કૈલાસ વાસણ ભંડાર, 500 રૂપિયા દીપકભાઈ હુંબલ, 501 રૂપિયો ગઢાળી યુવા ગ્રુપ, 500 રૂપિયા હેત વિનુભાઈ રાજાણી, 501 રૂપિયા સરવીન ઉમરેટિયા. જે પણ દાતા હોય દાન કર્યું સર્વ દાતાઓને રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકરીને સદાય સત્ય કલા રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામાપીર. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો યો. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવતા અત્યારે રાજ્ય ભણો સેલુટ ડાયમંડ વાહ વાહ આવો મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી શિકાર છે. અરે પિતાના દ્રોણમાં પુત્ર પ્રતાપના નમન. હરે આયુષ્માન ભવ બેટા પુત્ર અરે પ્રતાપ. કો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવું કરા. હરે બેટા પ્રતાપ વગણ ગરદી કોઈ ગોરદવે આવ્યા છે. રાજા જીવની દીકરીનો સિંહ લઈને આ સિંહળ હાજ દર શિકાર વાનું છે. અરે નહીં પિતાશ્રી આ સિંહળ તો કદાપી ન ઝીલાય. હરે બેટા શા માટે? અરે પિતાશ્રી આજે પોકરણ ઘટા રાજા અજમેર સાથે આપણે 20 વર્ષથી વેર. અરે એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલા તે માટે આ સિંહળ કદાપી ન ઝીલાય. અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ જો લીલુડા સિંહળમાં નહીં શિકારો તો અજમર રજા એવું મળશે કે બટિયારો તો કાયરો છે માટે આ સિંહનો શિકાર કરો. અરે પિતાશ્રી આજે આપની આજ્ઞાને માની આજે આ પેંગલગણનો પુત્ર પ્રતાપ આ સિરપલ જીવા તૈયાર છે. અરે કુંવર સાહેબ આ શ્રીફળ આટું જક બાપ દીકરો બાંધે નહીં. કુંવર સાહેબ આ શ્રીફળ કોઈ 30 રૂપિયા વાળું નથી. આ લગ્નનું શ્રીફળ છે. ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા
આમેથી લગ્ન આવે તો ના પડાય? સ્વીકારી લ્યો. આમેથી લગ્ન આવ્યા નકર પૂછો આમાં. હા સ્વીકારી લ્યો. હે પ્રધાનજી, હા આ કોણ? કોને બોલાવવાનું કીધું તું? આપણે કુંવરની વાત હતી. તે આ કુંવર જ છે, કઈ કપાણ ગાડી વાળો નથી. આ કુંવર છે. આ જોતાની ફર્નિચર કર્યું બધું. તો પ્રધાનજી, અમારે એને જોવો પડે, કારણ કે અમારે દીકરી દેવી. તમે જ્યાં કીધું દીપડી દેવી. જોઈ લઉં ને? લઈ લો. એમ બહુ હલાવવામાં કા એનું સેટિંગ વિખાઈ જાય. હું કા હવે આમાંય સેટિંગ હોય. આ ભારતાની ફર્નિચર કર્યું બધું. એ તો બધું ઠીક પ્રધાનજી. હા આ જમણા પગમાં મોજડી પહેરી છે, જમણા પગનો અંગૂઠો છે. કેમ ધોઈને પીવો? ધોઈને પીવાની વાત ન હોય. તો? ફેરા ફરે ને તો એ ખેતલીએ અડાડવા જોઈ. ત્યાં કોણી નો હાલે? ત્યાં કોણી હાલે હા છે અંગૂઠો. છે ને? આમ તો બધું રેડી, ખાધે પીધે બધું સુખી લાગે બાપુ. હા એક વાંધો છે, શેમાં? નાકમાં. હોય નહીં યાર. શું હોય નહીં? નાક ત્યાં જ હોય. પણ નાક તો ન્યા જ હોય એમ નહીં. નાક થોડુંક લાંબુ હોય એવું લાગે. કુંવરનું નાક લાંબુ. લાંબુ. 20 વર્ષથી નોકરી કરું. તો તમે કોઈ દી કુંવરને જોયા જ નથી? એક મિનિટ કુંવર સાહેબ ઘડીક ઉભા રહ્યો. નાકનો સવાલ છે. થોડોક એવું કુંવરનું નાક કેવા પૂરતી લાંબુ છે. તો એનું શું કરશું? હવે એનું શું કરવાનું હોય? શાંતિ રાખો. લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. તો એ જવાબદારી તમારી. આમાં જવાબદારી ન હોય દાદા. તો? આમાં સહન શક્તિ ઉપર હોય. એમ? હા પ્રધાનજી, હા જઈને તમારા મહારાજને કહી દ્યો, કહી દઉં. કુંવર આપને ગમી ગયા. તમે ગમે છે. બોલો વાજબી ભાવ. પ્રધાનજી હા જી મહારાજા, હું કપાસના વેમમાં હતો. એક મિનિટ હો. પૂછતા હો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. હા ભૂદેવ કહે છે કે કુંવર સાહેબ અમને ગમે છે. અરે પ્રધાનજી, તો ગોરધોને કહી દ્યો લીલુડા સીપડ ઝીલાવી દે. આ ગોર દાદા, બોલો. જો તમને કુંવર પસંદ હોય હા હા. તો સાથોસાથ લીંબુ સુધારી ગયો. શું? લીંબુ હું અહીં કઈ લીંબુ લઈને આવ્યો? બાપુએ મને કીધું. તમારો ઉતાવળમાં વાંધો જા, બીજી વાર પૂછતા હો જા. હું કીધું? હવે લીંબુનું જ કીધું. પૂછતા તો આવો તમે. બાપુ હું કીધું? સમજી ગયો. સમજી ગયો, રાખી ગયો. જો તમને કુંવર પસંદ હોય તો સાથોસાથ લીંબુ શ્રીફળ સ્વીકારતા જાવ. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાવ. પ્રધાનજી, લીંબુ નતર અહીં શું કરવું હોય? મારે એમ કે બાપુને શરબત પીવું હોય છે. રાતે શરબત પીવાતા છે. એ ઉનાળામાં તો ગમે ત્યારે શરબત પીવાય, એવું થોડું છે રાતે ટાઢા પોરે. બાપુ તો કઈક કઈક નિર્ણય કોઠે પીવે. એમ? સવારમાં કાઈ વાંધો નહીં. શ્રીફળ જિલાવી દો. આજે લાવી દો. લીલુડા નારિયેલ ઝીલો પર તાપરાઈ, લીલા લીલા નારિયેલ ઝીલો ને ગોરદેવ ઝીલાવે તેમ ઝીલો પર તાપરાઈ, ગોરદેવ ઝીલાવે તેમ ઝૂલો ને લીલા લીલા નારિયેલ, લીલા લીલા નારિયેલ ઝીલો પર તાપરાઈ, લીલુડા નારિયેલ ઝીલો ને લીલા લીલા નારિયેલ, લીલા લીલા નારિયેલ ઝીલો પર તાપરાઈ, લીલુડા નારિયેલ ઝીલો ને લીલુડા નારિયેલ ઝીલો. પ્રધાનજી, જી ગોર દાદા. શ્રીફળ ઝીલવાઈ ગયા. હવે કઈ કામકાજ હોય તો કયો, નકર ગોરદાદા જવાની રજા માંગે. મહારાજાને પૂછતો હું. પૂછતા મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ઉદેવ કહે લીવડા શ્રીફળ શિકારી દીધા ઈ કે મારે ઘર ભેગું થવું. અરે પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો લગ્નના મુહૂર્ત કરતા જાય, કંકોત્રી લખતા જાય અને ઘણે પણ બેહાડતા જાય. સેવી તમારી આજ્ઞા. હા ગોર દાદા, હું કીધું? જો તમને લગ્નનું મુહૂર્ત જોઈ નાખ્યું હોય, જોવાનું છે. જોવાનું છે ને, તો ઈ જોઈ નાખો અને ગણપતિને બેહાડતા જાઓ અને દેશ પ્રદેશ કંકોત્રી લખતા જાઓ. તો પ્રધાનજી,
તમારા રાજમાં કોઈ ગોર નથી? કેટલા છે? તો ક્યાં ગયા બધાય? હવે ઈ હારવાર સમૂહ લગ્નમાં ગયા. કેમ સમૂહ લગ્નમાં? અમારા ગોરદાદા છે શેનો? એ છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો એક ઘાણવો કાઢ નાખે. જેટલા આવ્યા એટલે ગયા. જો પ્રધાનજી આ બધું કામ રહ્યું ને એ તમારા ગોરને કરવાનું હોય, કરતો જાવ એમાં ના નહીં, દક્ષિણા થોડીક વધી જાય. હું દક્ષિણા દાદા તો શીખણો બહુ. હજી એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા મળ્યા. આવું હું વળી કરો છો? પ્રધાનજી પૈસા વગર કઈ કામ થાય? તમારા રાજમાં કેટલા ખાવા વાળા? રાજવાડીના ખાવા વાળા ન તો હોય? મારે ઘરે કોઈ ખાવા વાળા ન હોય? આવી રીતે કામ કરું ઘર જઈને ઓસરી વધે, ઓસરી તો ઓસરી વધે ને. ત્યાં હું ટાઢો પવન ખાવો મારે? એ તો પછી તમારે જોવાનું હોય ને. તમારા લગ્ન થઈ ગયા લગ્ન નો ઈચ્છા હોય તો ઘરના ઈ છે, એટલે લગ્ન થાય તો ઘરના નો હોય. તો છોકરા ઈ છે. છોકરા તો હોય જ ને. કેટલાક છે? તે અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. તો રૂપિયા વાળાને કેટલા ઈ છે? એ તેને ખબર હોય. કાઈ વાંધો નહીં પ્રધાનજી, બાપુને કાને જઈને વાત નાખો. હા પૈસા વગર કઈ કામ નહીં થાય. એવું દક્ષિણા પેલા જો. હવે જોઈ નાખું મહારાજા પાસે આ વાત પોકશે ને મહારાજાની સોટલી તમે ખીતો. વાલી ખેર આવું કરો પછી મને આ એટલે જ બંધ કરી દીધું. હા થોડી વાલી ખેર ન પોય. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી, અરે મહારાજાને ખબર નહીં હોય કે આ પિંગલગઢ નગરી છે. સત્ય વાત છે. સત્ય નહીં હાસુ છે. પણ એ એમ કહે કે પેલા દક્ષિણા અને પછી જ લગ્નનું કામ થશે. તમે વિચાર કરો મહારાજા. હવે આપણા ખાતામાં જમા કેટલા છે? લે તારી દક્ષિણા આવી ગઈ. અરે ગુરુદેવ, હાજ વેરીમાંથી વેય બનાતા જાવ છો, શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી જોઈએ. કેટલા જણા છીએ અમે રાજમાં. અરે ગુરુદેવ, આજ જેટલી શીખ પકડે ગણો રાજા અજમલ તમને નો આપે એના કરતા હોય આ વિંગલ ગણો રાજા વડિયાર આપે. ગુરુદેવ પણ ગુરુદેવ, અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો, હેજ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યો? શું? બાપુનો એક જ સવાલ છે. હું હાથાને રૂ જાવું હોય હા તો લગ્નનું કામ કરતા જાઓ, અને ગોરાણીમાં રાંડે ઈ પેલા લગ્નનું મુહૂર્ત કાઢતા જાઓ. એટલે પ્રધાનજી તમે આ બધું ધમકી મરાવીને જ કામ કરાવો? ધમકી નહીં, અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈ એને છૂટક છૂટક નથી દેતા, જેને દઈ એને જથ્થાબંધ દઈ. તો મને જથ્થાબંધ દેહો. એટલે અમે જાણ લઈને આવશું ત્યારે મંડપ નીચે બે ઇનામથી લેવું. મંડપ નીચે ન ફાવે તો બારો બાર વયા આવું. જાન લઈને આવો ને એટલે પેલા હું તમારી પાસે માંગીશ હો. કેમ? દક્ષિણા. દક્ષિણા ને જવાબદારી તમારી છે. કોઈ વાંધો નહીં, તમે તારે જોઈ નાખો. અને આગલી હજી તમારા રાજમાં એકવાર આવ્યો તો ઈ બાકી છે. હા એ ઓલું કામ કર્યું હતું ઈ જ ને. હા 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 હા. એનું શું કરવાનું? હે? એનું શું કરવાનું? એ મહારાજાને વાત કરી. એમ તો હોય ને લખાતો હોય પણ પાછા ભૂલી જાવ. હા એવું થાય હો. કાઈ વાંધો નહીં, તો જોઈ નાખો. મારો દીકરો દાદો ડુપ્લિકેટ લાગે. કેટલા સમય પહેલાનું યાદ કરે. યાદ તો હોય ને. આપે ઓલા બાપુએ તેથી હવન કિલો થઈ જ ને. હા હવે મગજમાં આવ્યું. હજી ઓલા તમને- સફરજન ને બધું આવ્યું. હજી દેવાના બાકી છે. હા તે વાંધો નહીં, સમજી લેવું. સમજી લો ને? હા ઓલા ધરાકના જ તમે રોકડા આપ્યા હતા ને કે હે આજે પેલા રે પનારે ગોરદેવ ફેરા એ માં લગનિયા નવો ઓય બીજા રે પાના રે ગોરદેવ ફેરાવે. એ માં લગનિયા નવો
એ મોકલો મોકલો ભાઈ થોડા કારુણ ધામ ગણપતિ દાદાને નો તારવા. એ પડિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં વેલા દાદા આવાજો. એ આવજો આવજો કઈ દીદી સીધી ને સાથ પાવન મારો પડિયાર યાદ. એ મારા ધામ શ્રી ગણેશ બેહાડો ને ઓ મારા ગણેશ દુદાણા. એ ગણેશ દુદાણાને રંગે રૂપાણા. એ ગણેશજી મારા જાગ દેજો ઓ મારા ગણેશ દુદાણા. મારા ધામ શ્રી ગણેશ બેહાડો ને ઓ મારા ગણેશ દુદાણા. ગણેશ દુદાણા. ગણેશ દુદાણા. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી જી ગોર દાદા બોલો કેમ છો કડી ખ- બાપુ આપણે એક ઘરનું ટીસી મગાવી લ્યો ની આ રોજ જાય લખાય ખાલી એક મગાવી લ્યો. પ્રધાનજી જી ગોર દાદા બધાય કામ પતી ગયા, હવે કઈ પતાવવાનું હોય તો કયો, નકર હવે હું ઘરે જાઉં. જી મહારાજા ભૂદેવ કહે લગ્નના કામ તમામ પતી ગયા, અમને ઘરે જવાની રજા આપો, મારથી કંટાળી ગયા. અરે પ્રધાનજી ગોરદેવને કહી દ્યો કહી દઉં કે ભીંગણ ગઢબો મોટું છે, બહુ મોટું જાણ જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. આપણે જેવડા રૂમ છે એવડા તેને બાથરૂમ છે. કહી દે ગોર દાદા બોલો. અમારા મહારાજા કઈ જવા તેવા નથી, એક રજવાડું ઓકારે કુટુંબ હામટું છે, પેલો વેલો વરો છે, બરોબર છે. જાન જાડી આવશે, સગવડ હારી રાખજો. તો પ્રધાનજી અમારા મહારાજા કઈ જેવા તેવા નથી, ઈ એક રજવાડું જકાલે હો. મેં જ્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે એ તો બધું ઠીક પ્રધાનજી, જાનમાં કેટલા માણસો આવશો? બધાને હાગમ ટેક કીધા જેટલા આવે એટલા. એ તો ભલે ને ગમે તેટલા આવે, પણ રસોઈમાં શું હાલ છે? અમારે હા અમારે તો ભૂખમાં ગાજરે હાલે, તોય છતાંય લાડવા. લાડવા ભાવે? હા ભાવે, પણ તમને ફાવે? લાડવા શું હોય, લાડવા તો ફાવે જ ને. લાડવા આવડે? તો આવડે જ ને. ઘેરે ઘા વાગે તો ઘરે કઈક પ્રસંગ આવી ત્યારે બનાવીને ઘેરે બનાવો તો હે તો એ
તારું ઘરમાં હાલે તે તમારું હાલે હાલે રમણ ભમણ એમ કાંઈ વાંધો નહીં, જાનમાં મીડા. આજ હરખે ઉમંગે ગોર દેવાની યારે એ જાવા મારે પોખર ગઢની માઈ આજ હરખે ઉમંગે ગોર દેવાની યારે તમે જે કામ શીખો હતું પરિપૂર્ણ કરી આવી ગયું છું મહારાજ. કહો ભૂદેવ, દીકરી સગુણાનો સપણ કયા રાજમાં કોના કુંવર સાથે આપ શિકાર કરીને આવ્યા છો? હા મહારાજ, બેનબરા લીલા સફળ પિંગલગઢ નગરી પિંગલગઢના રાજા ભટિયાર એમનો પુત્ર પ્રતાપ સાથે મહારાજ. અરે ભૂદેવ, જાતે વડાય મેં તમને પહેલા જ કીધું હતું ને કે દહેજ જાજો પર દહેજ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા, છતાંય પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હોય છે ને? હા મહારાજ, આજે પોકરણગઢ ની અંદર બોલેલા તમારા એક એક શબ્દ મારા કાળજી હતા મહારાજ. આજે હું પણ શું કરું? આજે બેન સગુણના કર્મે ભૂલો પડ્યો મહારાજ, અને આજ પિંગલગઢ નગરી તરફ થઈ ચડ્યો મહારાજ. વિધાતાએ જે લેખ લખ્યા હોય એની અંદર કોણ મેખ મારે મહારાજ? હા ભૂદેવ, આજે વિધાતાના લેખની અંદર કોઈ મેખ મારી શકતો નથી, પણ કઈ તિથિના તોરણ આવ્યા કંઈક થોડીક મને વાત તો કરો. હા મહારાજ, સોમવાર કેતા બેન સગુણા, પૂનમ કેતા પ્રતાપ રાય, આવા ઘડિયા લગ્ન આવ્યા હોય તો ચાલો સાથે મળી બેન સગુણાના મંડપ રૂપિયા મહારાજ. એ લગ્નનો માંડવડો એ રોય કોને રાત વાલા રઢિયાડે એ બેન વાને માંડવે કાય ગીતાય જ માલો એ દીકરીના માંડવડા રો પિયા
જરીએ